માં હાઈસ બરે તારી બહુ યાદ આવે છે. હા સાસરિયાના મેણા તો હું સાંભળી લઉં. હા માર કોને જઈને કહું? માં વિક્રમ મને એવો માર મારે છે કે હું કોઈને કહી નથી શકતી. એવી જગ્યાએ માર મારે છે કે કોઈને બતાવી નથી શકતી. માં લોકો એવું કહે છે કે દીકરીનો આશરો એટલે એનું પિયર, પણ માં હાઈસ તારા વગરનું આ ઘર ખાલી પીતો જ છે. હાઈસ તો તું હોત ને તો હું તને હંધુય કહી શકત, પણ મારા બાપુને તો આ હંધુય હું કેવી રીતે કહું? લે બેટા કેસર, બેટા તું કઈ આવી? બે કઈ આવી તું બેટા? અને ક્યાં વિક્રમ કુમાર દેખાતા નથી, એકલી આવી છો કે? હા બાપુ, બસ મને અહીંયા મૂકીને હાઈ લાગ્યા. લે હવે એને એવું તો કેવું કામ હશે તને અહીં મૂકીને વૈયા ગયા? હા પણ બેટા તને કેમ છે, સારું છે ને? હા બાપુ, હા તોય હારાવાના છે. હારાવાના છે તો તારું મોઢું કેમ રોયેલું છે? ના ના બાપુ, એમાં એવું છે ને કે આ ઘરમાં આવું ને એટલે મને છે ને માની બહુ યાદ આવે. એટલે અહીં બેઠી હતી ને તો બસ હા માને યાદ કરતી હતી. અને હા તમને ખબર છે આ હાહરિયામાં છે ને હા અહીંયા કર્યું હોય એથી તો વધારે જ કામ હોય કે નહીં? હા બેટા. એટલે થોડોક કામનો થાક લાગ્યો છે એટલે તમને એવું લાગતું હોય છે. હા બેટા, પાછું તમારે મોટું ઘર, હામટા ઢોર ઢાખર, હામટી જમીન, એટલે કામ તો હોય. અને બેટા તાર ગૌઢામાં ઘરે નથી દાદીમાં તારા? ના કદાચ બહાર ગયા છે. હા પણ આ માળીને ટેવ છે, સવારમાં માળા લઈને વિયા જાય મંદિરે, તે ઠેઠ પછી બપોરે 11 વાગે ને તઈ આવે. પણ કાંઈ નહીં, હવે માળી જઈ આવે તઈ. તું મને ઈ કે તારે બધું કેમ છે ઘરમાં, સુખ શાંતિ છે ને? હા બાપુ, ઘરમાં તો હંધ્યે સુખ શાંતિ છે. હા હંધાઈ ભગવાનના ઘરના માણસ છે. બસ લે બેટા, તું સુખી તો તારા સુખમાં જ મારું સુખ. બાકી તો હવે મારે તો બીજું કોણ છે? હું છું, મારી વાહે એક મારી માં અને મારી આગળ મારી દીકરી. હા તમારી તબિયત પાણી કેમ છે? હા જો બેટા, લીલા લેર ખાઈ પીને આનંદ કરીએ, થોડું જાજુ જે થાય એ કામ કરીએ. હારું, હવે આજ હું આવીશું તો આજ હું જમશો તમે? અરે બેટા, હું હારું છું લે તે મારા મોઢાની વાત કરી લીધી હો. બેટા તારા હાથનો છે ને મને જાહેરનો રોટલો બહુ ભાવે. એટલે છે ને જાહેરનો રોટલો અને આખા રીંગણા બટેકાનું શાક કરી નાખ. હારું તારે હાઈસ બપોરે છે ને હું હંધી રસોઈ બનાવી નાખું. અને આમ જો હા માડી કઈ આવશે હવે? એ માડી હમણાં બપોર ટાણું છું આવતા જશે. તને હાસું કહું ને તો જા તારી માં ગુજરી ગઈ પછી તું ઉંમર લાયક થઈ, તને મેં હાહરે મોકલી દીધી. તે પછી અમે મા દીકરો છે ને કાસું પાકું ખાઈ. હું રોટલો કરું તો લંબગોળ થાય અને માળી રોટલો કરે ને તો કોરું બધી કાસી રે. હારું બેટા, હું છે ને આમ જો જાઉં છું બાજુ ને ઘેરે, આ સગન દાદા ને ઘેરે. ત્યાંથી છે ને હું દૂધનો કળશો ભરતો આવું. હા મને ખબર નહોતી તું આવવાની છો, નકર તો હું બધી વ્યવસ્થા કરી રાખત હો. હવે આ મારું જ ઘર છે, આમાં કઈ મહેમાનની જેમ આવી વ્યવસ્થા ન કરવાની હોય. મારી દીકરી પણ એમ થોડું, આપણે બપોરે ખાવા દૂધ તો જોહે ને. તો અત્યારે મારા મા દીકરા પૂરતી છે, તારે પાછું સાંજે જોહે હું આખો કળશો ભરતો આવું. સગન દાદા નું કે ને મારી કેસર આવી, અરે તો ઈ રાજીના રેડ થઈ જાહે. હા હું જાવ તો આવું હો બેટા. બાપુ તમને હું મારા મનની વ્યથા કઈ રીતે કહું, પણ હાસું કહું ને હાઈસ મને મારી માની ખોટ બહુ વર્તાય છે. વિક્રમ બેટા, હા શું થયું, કેમ થયું? મૂકી આવ્યો કે પાછો? હા કેસર ને છે ને એના બાપની ત્યાં મૂકી આવ્યો. પણ તે પાછી વાત કરી કે નહીં બધી કર્યાવરની? ઉપાધિ હું કામ કરો છો તમે? હા વખતે તો છે ને આ કેસર ને એવો પાઠ ભણાવ્યો છે ને કે એની હાથ પેઢી એને યાદ આવી ગઈ. હા જેટલો કર્યાવર એને નતો કર્યો ને, જેટલી વસ્તુ બાકી રહી ગઈ હતી ને એ વસ્તુ તો આવશે, પણ એની હારો હાર હા બીજું દોઢું લઈને આવશે.
બેટા વિક્રમ તે આ મેથી પાક સખાડ્યો ને કેસર નહીં બહુ સારું કર્યું કારણ કે જેટલો ઘટતો છો ને એટલો કર્યાવર તો આવશે પણ એ સિવાયનું બીજું હોતન લઈને આવશે આ કર્યું એ તે બહુ સારું કામ કર્યું કરવું પડે એમ હતું બા કારણ કે નો કર્યું હોત ને તો એને તો એમ જ લાગે કે આ લોકોને આપીએ તોય હું ફેર પડે છે નો આપીએ ને તોય હું ફેર પડે હા જેટલું મારો હારો દેખાડે છે ને એટલું ગરીબ નથી પણ આ તો શું છે કે હાથમાંથી છૂટતું નથી એને છે ને દેવું નથી નું તો બાનું છે કે નથી કર્યા કરી એટલે આ લોકોને કઈ ખબર નથી પડતી પણ કર્યાવર વગર તો આ વખતે એનું પગ જ ઘરમાં ન હોવો જોઈએ મારે કર્યાવર પેલો ને પછી એનું પગ હા તમારે ઉપાધિ નથી કરવા લે રૂપાબેન તમે હા આવી ગઈ અહીંયા કેમ અમથા આવ્યા કઈ નહીં, અમથી નથી આવી ઈ ઘર મૂકીને આવતી રહી લે વળે હું થયું ભાઈ હા તારો ફૂફો જ છે હાવ કેમ પણ વળી હું ખેરું એને એક વાત નથી મારી માનવી લે બધી ઘરમાં છે ને પોતાની જ મનમાની કરે એક શબ્દ મારો હાલવા નથી દેતા એમ કઈ થોડું હાલતું હોય આપણા ઘરની દીકરી દીધી છે એટલે તમે મારા ફાઈ થાવ પણ સો તો આ ઘરના દીકરી જ ને અને હાથ ખોટના 100 મારા ફાઈ એની વાહે વેરેવા તો હું કઈ નવી નવાઈનું છે હા જાણે એને તો એમ કે આઈથી તમે મને કેમ વેસીને દઈ દીધી હોય એના જેવું વર્તન કરે બોલો હાય ગમે એ વાત પૂછો ને આપણું હાલે જ નહીં હો ભાભી એમાં એમ થોડું હાલતી ને ઉષા કઈ હાલે નહીં એમ ઈ કે એમ કઈ કરવાનું જ નહીં આપણે ને તમને કઈ અમે વેસી નથી દીધા હો પૌણાવ્યા છે વાસ્તે ગાસ્તે હમણાં મેં કીધું ને મને 5000 રૂપિયા આપો તો કે લે 70 સવાલ કર્યા હો વિક્રમ હું કરવા જોઈએ ને એટલા રૂપિયાનો બગાડ હવે એ મારે એને જવાબ દેવાના મારે કઈ વસ્તુ ન લેવી હોય તો ભાઈ કહી દેવાય ને તમારે કે જરૂર હોય ને તો જ માંગતી હોય કઈ વધારાના પૈસા ન માંગુ કઈ કઈ જ દીધું પણ સમજે તો થાય ને અને જો આમે હું છે ને પેલા મારા મનનું ધાર્યું જ કરું છું અને જેમ મને રહેવું ગમે ને એમ જ હું રહું છું તમને ભાભી ખબર જ છે પહેલેથી મને ખબર છે પણ રૂપાબેન તમને 5000 આપ્યા કે નહીં પાછા ઈ તો કયો નો આપ્યા એટલે ડખો થયો મારું મનનું ધાર્યું ન થાય ને એટલે હું આવતી રહી હા તે કાંઈ વાંધો નહીં ભાઈ તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી હા મારો ફોવો જો તમારી વાત ન માને ને તો ન્યા પાછું જવાની કઈ જરૂર નથી તમ તાર ખાઈ પીને લેર કરો ને આરામ કરો જો અહીંયા હારામ હારું છે તમારા ભાઈ ની ઘેર તમારે શું વાંધો છે એટલે જ આવતી રહી હવે એને જે કરવું એ કરે મારે કોઈ લેવા દેવા નહીં હું તો જો એ નાયા ટેસડાથી રહીશ હા આ 5 દી જાહે ને એટલે ફવાને વહેમું પડશે આ હંધુય હાથે કરવું પડે ને ત્યારે અને જ્યારે આ ઘરે પાછા આવશે ને તમને લેવા કે તેડવા ત્યારે આપણે હંધી સોખવટ કરી દેવું કે અમને છે ને આ બધું પોહાતું નથી અમારી શરતો મુજબ જો તમે રહેવાના હોય તો લઈ જાઓ બાકી તમે છૂટા ને અમે છૂટા ઈ લોકોના મનમાં એવું છે કે હું એની ગુલામ થઈને રહું હા હું એવી રીતે રહું તમને લાગે નો જ રહો ને એમ રેવાય નહીં ને આપણે એમ ગુલામ તરીકે રહેવું જ ન જોવે ને આપણે એમ ટેસડાથી રહેવાનું ખાઈ પીને મજા કરવાની આપણે કઈ ત્યાં વેસાતા નથી ગયા આવતી રહે હું તો થેલો ભરીને મેં તમારે કરવું એ કરો રૂપાબેન આમ ત્રણ તક ખાલી આચર ટીપા પડશે ને ત્યાં જ એને બુદ્ધિ આવી જાય કે મેં આ ખોટું કર્યું હાસી વાત છે ઓલી ક્યાં ગઈ કોણ કેસર ગઈ છે ને બાપા ને લે વળી કા એની શેક થોડીક મગજમારી શાંતિ તમે સમજાવું કે હું મગજમારી થઈ છે ઠીક હારું કાંઈ વાંધો નહીં આપણે નિરાંતે વાતું કરશું આયલા થેલો મૂકી દે હા તે તમ તારે થાકી ગઈશું હાવ. તમે જાઓ અંદર આરામ કરો હું ઠેલો તમ તારે પોકાડી દઉં હા જા હું થોડું કઈક ટાઢું પાણી લેતી આવું વિક્રમ હાજો હું ત્યાં તારે ઘરે જ આવતો હતો હું ડેટુસ ને ગાયટું એટલે હું પૂછવા આવતો તારી ફઈ અહીંયા આવી છે આવે છે ને તમારો સ્વભાવ એવો હોય ને તમારા કારનામા એવા હોય ને તો પછી જાય ક્યાં માર ભાઈ માર ઘેર જ આવે ને મેં શું કર્યું છે હું કારનામા કર્યા છે હાજો હારો કામ કરું છું એટલી જમીન છે કમાવું છું તો પછી કારનામા ક્યાં ખરાબ કર્યા એ વાત હાસી તમારી કે તમારે આટલી જમીન છે તમે આટલું કમાવશો તો પછી અમારી ફઈ જે માંગણી કરે એ માંગણી કા પૂરી નથી કરી શકતા તમે
ખોટી જીદ કરે છે તારી ફૂઈ વિક્રમ. તું સમજ, જો મારે વાડીએ જયારે કામ હોય ને, કપા વીણવાનો હોય, દવા છાંટવાની હોય, ત્યારે જ એને હેરમાં જવું હોય. હવે તું જ કે વખત કાઢીને કેમ જવું મારે? રેવા દો ને હવે ફવા. હંધી ખબર છે મને કે તમને છે ને ખાલી કામ વાલું છે. હા, ઘરની બાયું કઈ કહે ને તો એ તમને કરવું ગમતું નથી. જો એવું જ બધું હોત ને તો તમારે લગ્ન જ ન કરાય. આ એકલું રેવાય એટલે ઉપાધિ જ નહીં. બેટા વિક્રમ, લગ્ન તો તે કર્યા ને, લગ્ન તો કરવા જ પડે. અને એવું નથી કે હું તારી ફોઈને હાસવતો નથી, પણ કામના ઠેકાણે કામ તો કરવું પડે ને. કરે છે મારા ભાઈ છે ને, હંધુય કામ કરે છે. એનું નથી કેતો હું, એ તો કામ કરે જ છે. મારે વાડીમાં ધ્યાન તો દેવું પડે, નીકળું એનામાં ને એનામાં થોડું રહેવાય. હા, તે 2 દાડા મોઢું વાડીમાં ધ્યાન દો તો હું ફેર પડી જવાનું છે? આ કાંઈ વયું નથી જવાનું. પણ યોગ્ય સમયે જો શેરમાં નો જવાય ને તો બધી વસ્તુ નો લેવાય. આ તમે પછી ખાધા વગર ના રહો. એવું ન હોય ને વિક્રમ, 2 દી મોડી દવા છાંટી ને તો અહીંયા બધું ભેળાઈ જાય. તને ખબર છે ને, તારે જમીન છે, તુંય કરે જ છો બધું. હા, તે ભાગ્યો રાખી લેવાય ને કાદો. આ હંધુય ખાઈને ક્યાં જવું છે? હંધુય ભેગું લેતા જાવ ઉપર. મારાથી મહેનત થાય છે તો હું કેમ ભાગ્યો રાખું? ખોટો હું કેમ ચોથો ભાગ દેવો ભાઈ મારે એને? કેમ નહીં? હાસી વાત છે. આ મારી ફઈ છે પણ કઈ કહે છે નહીં. હંધુય હાસું છે, એમાં કાંઈ ખોટું નથી. તમને છે ને તમારી જમીન વાલી છે, તમારી આવક વાલી છે, મારી ફઈ વાલી નથી. કારણ કે જે માણાને પોતાની બાઈ વાલી હોય ને એની હાટું ગમે કરવા તૈયાર થાય. એવું નથી ભાઈ, તારી ફઈને છે ને હું 45 કિલોની લઈ ગયો તો અત્યારે 65 કિલોની થઈ છે, તો હાંસવા વગર થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, ગણાવી લીધું ને. હા, એટલે તમે કેવા હું માંગો છો કે અમારા ઘરમાં મારી ફઈ દુબળી હતી એમ? એવું ન હોય. બાપની ઘરે દીકરી છે ને એવી જ હોય, પણ હાહરિયામાં જઈને વધારે એને હાસવણી મળે ને એટલે. હંધી ખબર જ છે. વધારે મારા મોઢામાંથી ન બોલાવે ને તો સારું છે. આ ન બોલવામાં જ 9 ગુણ છે. જો મારું મોઢું ખોટી રીતે ખુલી જાય ને તો એને ઉભાઈ નહીં રહી શકો. ભાઈ આનાથી વધારે તો તું મને શું બોલી દે? આ બોલ તો છો જેમ ફાવે એમ તારો ફૂવો થાવ છું તોય બોલવું પડે. તમને તો એવું લાગતું હે ને કે મારા ફઈની આગળ પાછળ બીજું કોઈ નથી. આ મારા બાપુનું અવસાન થયું એની ગેરહાજરી છે એટલે એવું નહીં સમજતા કે મારે ફઈ વાહે કોઈ નથી. હજી એનો ભત્રીજો જીવે છે. કદાચ આખી જિંદગી પાળવવા પડે ને, આખી જિંદગી ખવડાવવું પડે ને તોય ખવડાવવા તૈયાર છું. બાકી ખોટી રીતે હેરાન કરશો એ તો હાલશે જ નહીં. હવે તું ક્યાંનો ક્યાં પોગી જાશો? પણ તારા બાપુ વૈયા ગયા અને તારી ફૂઈને ખવડાવવાની તેવડ છે, એટલે એવી વાત જ ક્યાં છે? હું ખાલી એટલું કહું છું કે તારી ફઈ ખોટી જીદ કરીને અહીંયા વહી આવી છે. સવાલ ખાલી 5000 રૂપિયાનો હતો. મેં તારે શું કરવા એટલું પૂછ્યું, ત્યાં તો રિહાઈને વહી આવ્યો હોત ને આવી. બાયું માણા પૈસા ક્યારે માંગે? એને જરૂર હોય તો જ માંગે ને. નકર દુનિયાની કોઈ એવી બાઈ નથી કે ખોટી રીતે ખોટા ખર્ચા કરે. એમ મારી ફઈને જરૂર હશે ત્યારે તમારી પાસે 5000 માંગ્યા હશે ને. અરે 5 માંગે ને 10 દેવા જોઈએ. એની જગ્યાએ તમે ના પાડી દો છો. ભાઈ હું તારી ફઈનો ધણી છું, તેને પૂછવાની ફરજ બને કે ભાઈ તારે રૂપિયા હું કરવા 5 દિન પસા આપું એવો માણસ છું. પણ કેવું તો પડે ને કે ક્યાં જગ્યાએ વાપરવા, ગેરઅર્થે વાપરવા કોઈ મતલબ નથી ને. વાતું કરવી અને કામ કરવું એમાં જમીન આસમાનનો ફેર પડે. 50,000 આપું, 5 રૂપિયા આપતા ને કોઈ દી. એલા ભાઈ એવું નથી. તું તારી ફૂઈને સમજાવ્યા, ખાલી ખોટી જીદ કરે અહીંયા મારે એકલાને બાઢા ટીપવા પડે છે, કોઈ નથી વાહે. ટીપવા પડે. કામ એવા કરો ને તો બાઢાઈ ટીપવા પડે, સૂલોય હળગાવવો પડે ને હંધુય કરવું પડે. હે મારી માથી કામ નથી થતું. એલા ભાઈ વિક્રમ બટા, તું તો સમજ, તારી ફૂઈ તો અડિયલ છે, મગજ જ નથી ને વાતમાં સટકી જાય છે. આ તો કાંઈ વાંધો નહીં. તમે મને એટલું બધું કહો છો ને તો વાંધો નહીં. આવો મારી ઘરે. મારી ફઈ તમને જે પણ કાંઈ કે, જે પણ કાંઈ શરતો મૂકે એ બધી શરતો માનવા તમે તૈયાર હો, તમને એ મંજૂર હોય તો લઈ જાજો. બાકી હજી કઈ મોડું નથી થઈ ગયું. ભલે મારા ફઈની ઉંમર થઈ તો એને હારામાં હારો છોકરો ગોતીને પવણાવી દી પાસે. કેવી વાત કરશો? હું કઈ મરી નથી ગયો, જીવું છું. તારો ફવવો તું બીજે પવણાવાની હોત વાત કરશો. અને પવણાવી નો કહેવાય, બીજ વર દ્યો ને એને ઘરઘાવી કહેવાય. ઈ જેવો ઈ હંધુય માર નથી જોવાનું. પણ જો તમારામાં મારા ફઈને હાંસવાની ત્રેવડ ન હોય ને તો મારે હંધુય કરવું પડે. ભાઈ કેમ સમજતો નથી? મારે તારી ઘરે નથી આવું. તું તારી ફઈને કહી દેજે કે મારા ફવા મન મળ્યા હતા, તમે ઘરે વૈયા જાવ, આવું કરો માં. તમે કીધું નું માની લો એમ. હવે તો છે ને બેઠક થાય. આ 5 માણાની વચ્ચે છે ને બધી વાતની સોખવટ થાય. એટલે કાલ સવારે તમે ફરો નહીં, હાલી નીકળ્યા. લા ભાઈ બધી સોખવટ જ છે. વાહ રૂપાનો સેન કેમ કહું, આ માનવા તૈયાર નથી. પાણી લ્યો, આય ખાલી ખબર નહીં પડતી હોય. ભાભી
છે. એ આવ કેમ રૂપાબેન પાણી ભરી લીધું? આ હમણાં નળ વયા જાય જરાક ભરી ન લેવાય? લે આ હામું મને સીધો છું. હું તમને કહેવાની હતી કે આ ગોરા ખાલી છે, ગાગરું ખાલી છે, અમારે પાણી પીવું તું. તે પણ આ નળ આવે છે હમણાં વયા જાય તો જરીક ભરી લીધું હોત તો બેન. જો ભાભી હું અહીં છે ને ઢેડો કરવા નથી આવી, હું અહીંયા આરામ કરવા આવી છું. એ તો તમને ખબર છે ને. હા પણ મને ખબર છે પણ ઓલું હું કે જરીક નળ આવતો તો ભરી લીધું હોત તો અહીંયા શું થઈ જાય? આ તમને કઈ દાખલો પડે છે કામ કરતા? દાખલો તો કાંઈ નથી પડતો પણ તમે અહીંયા આવ્યા તો જરીક ને ભરી લેવાય. એમાં થઈ હું ગયું કામ કરવામાં? હા જો હું તો તમને છે ને આ તમે જે કર્યું ને કઈ ખોટું જ કર્યું છે. હા શું કહું ને તો આ કેસરને હું કામ મોકલી દીધી તમે? પણ નો મોકલું તો કરું હું, એના બાપે કાંઈ દીધું નથી. તે પછી એને મારીને ઠમઠોરીને જો આ વિક્રમે મોકલી દીધી. હા કામ જો હંધાય તમારે કરવા પડે હે, આ મને હરખો આરામ નો મળે તો એ બધું હું કામનું? આ કેસર હોય તો હંધાય ઘરના કામ તો કરી નાખે અને તમને ટેકો રે. એ વાત તો તમારી હાસી છે રૂપાબેન, પણ આ એના બાપે કાંઈ દીધું નહોતું ને તે છે ને વિક્રમે ઠમઠોરી એવી મારી, એવો મેથી પાક આપ્યો ને મારીને મૂકી આવ્યો છે. તે મૂકી આવ્યા અને કદાચ પાછી આવશે તો હું એનો કઈ બાપ દઈને મોકલવાનો છે ને બાપા છે હું છે કઈ કાંઈ નથી અમને ખબર છે પણ જોહે તો ખરું ને એની પાસેથી પાછું. એમ નો હાલે. આ તમે છે ને માં દીકરો બે બુદ્ધિ વગરના પાયકા છો, કઈ બુદ્ધિ જ નો આવી. એમને લ્યો મોકલી દીધી, હવે ઈ ન્યાન ન્યાન પડી રહેવા નથી. એને બાપા હે કઈ એક ફત્યું તે મોકલે અને રિહામને જ રહેવાની છે. શું કરશો? કાંઈ નહીં રે, આવશે ને એના ઘરમાં કઈ છે? આ પાછી વાફડી નહીં આવશે ને બે સાત દી માંડ જવા દે. જો હું શું કહું છું ભાભી, કેસરને તેડી આવો પેલા અહીંયા બરાબર, અહીંયા રાખવાની. અને જો નો હમશે ને આ રોજ તમે થોડો થોડો એને મેથી પાક દ્યો છો એના કરતા એક ઝાટકે જ છે ને પૂરું કરી નખાય. હું તો એમ જ કહું છું, એટલે રસ્તો થઈ જાય સાફ. એ વાત તો તમારી હાસી છે પણ આ એક ઝાટકે પૂરું કરવા ગયા હોય ને તો આમ જો અહીંયા કાળી ટીલી બેહી જાય આપણા નામ ઉપર. લે એમાં વળી શેની કાળી ટીલી, શેની કાળી ટીલી? એની કરતા રોજ અહીંયા થોડો થોડો મેથી પાક ખાય છે ને એમાં સારું છે. એ હું તો એમ કહું છું ઈ કે હું તો બોલાય તો નહીં પણ છતાંય બોલું છું કે મારી ન ખાય એને. આઈથી ને આપડા છે ને ઝંઝટ જાય. અને આપણો વિક્રમ તો કેવો રૂડો રૂપાડો છે એમ ભાભી, આમ છોકરીઓની લાઈન લાગે હો. કાલ હવાર નો પડે પૈણાવામાં. એ તો તમે કયો એ બધી વાત મને ગળે ઉતરે ની વાતે હાસી છે પણ આમ જો રોજ રોજ થોડો થોડોક મેથી પાક દેવાય. આ એકારે લઈને મારી નાખીને નહીં ઉઠીને કાંઈક નવું બીજું છું તો જાવું ક્યાં આપણે? આમાં નાક કપાઈ જુદું નહીં સમજો. હા તો છે ને કરો ઘરના ઢેડા. હા આ કાયમ ને માટે હો વગરના જ રહેવાના છો તમે. આ જો મારે કાંઈ નવા જૂનું નથી કરવું. આ રોજ રોજ થોડો થોડો મેથી પાક આપું છું ને એ બરોબર છે. કાંઈ અહીંયા રહે ને કાંઈ હાવ ઘર મૂકીને વહી જાય. મારે આમાં મારા હાથ કાળા કાંઈ કરવા નથી. તો એમ કરો પેલા છે ને કેસરને તેડી આવો, ત્યાંથી શરૂઆત કરો અને ઘરના કામ કરાવો. પછી છે ને જોઈ લો આપડા બેયને આરામ તો મળે. તમે કા નો સમજો? હવે તમે કયો એમ કરું લ્યો ને વિક્રમ ને વાત તો પેલા કરવા દો મને. હા ઈ શું કહે છે એમ? જો મારાથી કામ નહીં થાય, હું અહીંયા આરામ કરવા આવીને તમને ખબર જ છે હું પહેલેથી કઈ રીતે રહું છું. બધી ખબર હશે ને આ તો આમાં છે તમારે ને તો. બોરા ભરો, હાલો મારે પાણી પીવું છે ને આ બેડાય ખાલી છે. હાલો એને કહી દીધું નહીં કરવું, મારે તો કરવું જ જોઈએ. આ થોડા કઈ એમને રખાય. હાલો હું તો પાણી બધું આગળ નળ વયા જાય. એટલે જ કહું છું કે હટ કેસર વોને તેડી આવો. હે ભગવાન, ના તડકો તો જો તડકાએ ઉપાડ. લે પધરામણી કરી એમ ને થેલો ને કઈ એ પુત્ર બાપાઈ હૈલી આવી હતી થેલા મઈ છે નહીં? લઈ લઈ બતાય તો ખરી. ભાઈ તમને ખબર છે કે મારા બાપુ છે ને કઈ ઝાઝુ દઈ હકે ને એમ એની ફેર નથી. તો હું કામ તમે આ માઇક માઇક કરો છો? લ્યો કરો વાત. એટલે ખાલી અહીંથી આવી સો પાછી એમ જ તારું કહેવાનું થાય છે ને? તો એક કામ કરીને કેશો, આ તારા ભિખારી જેવા બાપને છે ને જો કાવડિયા નો હોય તો હું આપું. એ પૈસાનું છે ને તું ઝેર લઈને પીવડાવી હા, તમારે છે ને મને જે કેવું હોય ને એ કયો. હા, તમે મારા બાપ વિશે આવું ન બોલો. કેસર. આદિ લગીને તારો ફો મારી સામે નથી બોલ્યો અને નાના પૈને નાની ખિસકોલી થઈને તું મારી સામે બોલે છે. ખબરદાર જો
આજથી છે ને મારી સામે ઊંચા અવાજે ન બોલતી હો, નકર તારે આ જીભડી ખેંચતા વાર નહીં લાગે. ભાઈ આજથી લગી છે ને હું ઊંચા આવાજે તો હું નીચા આવાજે તમારી સામે કઈ બોલી નથી, પણ હા મારા બાપ વિશે છે ને હું આવું કઈ સાંભળી ન થકતી. હારી 70 વાર કહીશ ને સાંભળવું પડશે, સમજાણું? અને સાંભળવું ન હોય ને તો તારા બાપને ત્યાંથી ને જે મારી ભાભીએ માગણી કરી છે ને મારા ભત્રીજાએ એ હંધુઈ લઈ આઈ જા. પણ ભાઈ એની પાસે નથી એટલે તો નથી લઈ આવતી, બાકી મારા બાપને જો ખબર પડે ને કે હું અહીંયા દુખી છું તો એની પાસે હોય ને ન આપે એવું તો કઈ બને જ નહીં. અને તમને ખબર છે કે મારો બાપ કઈ દઈ શકે એમ નથી. તો એમ કર ને તું જ મરી જા ને, હે ટાટા પાણીએ ખો ગઈ તો બાપને ઝેર ન પીવું પડે, બે ઘડી રોઈ લે. હવે તો જરૂર પડશે ને તો હિય કરીશ, પણ થોડોક ભગવાનનો ડર રાખો. હા તમે જે કરો છો ને એ મને જરાય વ્યાજબી નથી લાગતું. ભગવાનનો ડર મારે નથી રાખવાનો, પણ તું મારાથી ને ડર રાખજે હો, એટલું ધ્યાન રાખજે. મારી સામે તો તું આડા પૈકે ઉતરતી જ નહીં. ભાઈ તમે તો આ ઘરના બેન દીકરી છો, આ ઘરમાં કઈ ખોટું થતું હોય, કોઈ અવરું હાલતું હોય તો ભાઈ તમારે તો એને સમજાવવાના હોય, પણ તમે તો આ બળતામાં વધારે ઘી હોમો છો. એટલે પાછી તું મારી સામે બોલ, તને ના નથી પડી? હે તને ના પડી છે ભાઈ મારી સામે બોલવાની? તને ખબર નથી પડતી? આઈને છે ને ભોમાં ભંડારી દઈશ હો, એટલું યાદ રાખજે. ચાલ થેલો લઈને. તો બાપને ત્યાંથી લઈ આવવું નથી ને પાછી લવારી આકે છે મારી સામે. થાવ ભી. કાલ વિક્રમ હું આદરું સહન ધોઈ, હે હું આદરું સહન ધોઈ. પણ વિક્રમ શું થયું છે? શું થયું છે? હે હું થયું છે? તને ખબર કે શું થયું છે? હજુ તો ઘરમાં ખાલી પગ માંડ્યો હશે ત્યાં ધતિંગ આદરવાનું ચાલુ કરી દીધું. પણ મેં શું કર્યું વિક્રમ? કે હું કર્યું એમ તને ખબર કે હું કર્યું છે? હજી ઘરમાં આવી ત્યાં તે ફઈને હેરાન કરે, ફઈ ઉપર હાથ ઉપાડો તે. ના વિક્રમ તમારી કઈક ભૂલ થાય છે. વાહ, હવે ભૂલ એ મારી થાય. હા હાસી વાત છે તારી, ભૂલ તો મારી છે. હું તને પરણ્યો ને ઈ મારી મોટી ભૂલ, તને મેં હોજી ગણી ને ઈ મારી સૌથી મોટી ભૂલ. પણ વિક્રમ ભાઈ બને છે ને એવું બોલતા હતા કે તારા બાપને શેર પાડ મારી નાખ, એને મને ઝાપટ મારી છે. મેં ભાઈને એક શબ્દ નથી કીધો. તારામાં જરાય શરમ જેવું નથી? હે એક તો તે તારા હાથે ફઈ ઉપર હાથ ઉપાડ્યો અને ઉલટી એના પર આરોપ નાખેસ તું. ના વિક્રમ હે તું એના પર આરોપ નાખે છે? વિક્રમ. પટાણ લગીન હું તારો પક્ષ લેતો તો ને તું મારા ઘરના લોકોને હેરાન કરે છે અને એ પણ ખોટી રીતે. હા હા ખોટું છે. મેં તો ભાઈને ઊંચા અવાજમાં વાત નથી કરી. હા ભાઈએ તમને ખોટું કીધું છે. પટાણ લગીન હું વધારે પડતો કઈ બોલ્યો નથી ને વધારે પડતું કઈ કર્યું નથી ને. હા એનો જ પરિણામ છે. હું વધારે કઈ કહેતો નતો ને એનું પરિણામ છે. વિક્રમ મારી વાત સાંભળો. હું સાંભળું? ના ના કે ને હું સાંભળું તારું. ભાઈ એમ કહેતા હતા કે તું તારા બાપના ઘરેથી કઈ લઈ આવી નથી તો મારા બાપ પાસે કઈ શેર નહીં તો આ બિચારા ક્યાંથી દે મને? લાવવું પડે. જો તારા બાપની ત્રેવડ નથી ને તને દેવાની અને કરિયાવર કરવાની તો તને વળાવી હું કામ, તને પૈવડાવી હું કામ મારી વાલે? અરે આ બે ગાફા થઈ દીધા છે આખા. વિક્રમ જો ઘરના તો જી કે પણ તમે તો મારી વાત સમજો. હા શું કહું ને તો મારા બાપા પાસે હાસન જ કઈ નથી. નકર હું અહીંયા આટલી હેરાન થતી હોય તો હું એને હા તમે જે માગો છો એ દેવામાં કઈ વાંધો હોય? ખરેખર
અટાણ લગીન મને લાગતું હતું કે માણસ જેવા વિચારીએ ને એવા હોતા નથી, પણ આજ ખબર પડી કે આ માણાના છે ને બે રૂપ હોય, દેખાડવાના અલગ અને રેવાના અલગ. હાથીના દાંતની જેમ ખાવાના અલગ અને દેખાડવાના અલગ નહીં. ના વિક્રમ, એટલે હવે છે ને હું તને હવે મારું બીજું રૂપ દેખાડું કે હું જ્યારે મારા અસલી રૂપમાં આવું ને ત્યારે હું કરું. વિક્રમ, તમે મારી વાત તો સમજો. હું સમજુ. વિક્રમ, વિક્રમ, સમજવાનું છે ને હવે માંડી વાર. બહુ સમજી લીધું ને તે બહુ કહી લીધું. સમજી? તમને છે ને આ ઘરના અંધાઈ સડાવે ને એમ તમે સડી જાવ છો. તમને હાસાની કે ખોટાની કઈ ભાન જ નથી રહેતી. એટલે તું એવું કહેવા માંગે છે કે આ ઘરના હંધાઈ ખોટા અને તું જ હાસી નવી નવાઈની સતી સાવિત્રી છો નહીં તું? હે? રૂપાબેન, એ રૂપાબેન, હે ઊભા થાવ ની, ચા બનાવો ની, ચા પીવી છે તે હવે કેટલા વાગ્યા આમ જોવો. માં નીંદર આવી હતી. હા, કે ખાઈ કે હુવાય ન દેતા. આ સાનું કેવા આવ્યા ઈ તમારા હાથ ભાંગી ગયા છે. પણ આમ જોવો અત્યારે હાવ ચડક્યો વયો ગયો, હવે 4.5 ટુકડા થઈ ગયા, તો હવે બસી રોંઢાની ચા પીવી કે ન પીવી? તે બનાવો ને આપણે બે પીએ. લ્યો નણંદ ભસાઈ. લ્યો કરો વાત. કેવા આવી કરો તો કે તમે કરો, તું કઈ કામ કરવા આવી છું? પણ ક્યારેક ક્યારેક તો કરાય બેન, હાવ નો આરામ કરાય. ના રે ના, મારા બાપનું ઘર છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો. બેહો બા, અમારા હારાનું જ ઘર છે. બેહો. ભગવાન, હું ધોઈડા આવ્યા તમે? હે, એ તને લેવા આવ્યા છીએ. મારે કાંઈ આવું નથી. જેવા આવ્યા તા ને એવા વયા જાવ. જાવ. હાલ ને બેટા, અમે તને ઘરે લઈ જવા આવ્યા છીએ. માર ન થાવું. હમ કેટલાક દી પિયરમાં રોકાય. હાલ ને હવે ન્યા શું વાંધો છે તને? હું એક ને એક તમે સવાલ કર્યા રાખું. સમજાતું નથી આ ટૂંકું ને ટસ કવી. જેવા પગે આવ્યા ને એવા પગે પાછા વયા જાવ. પણ હું કામ વયા જાય પાછા? કારણ તો તમને વાંધો હું છે ન્યા રહેવામાં? તમને હંતાઈને ખબર છે જે ઘરમાં મારું હાલતું ન હોય, મારો પૈડો બોલ ન ઝીલાતો હોય, ઈ ઘરમાં મારે શું કામ છે રહીને? થોડું તમારા બાપાનું ઘર છે, તમે કયો એમ થાય બધું. અમારા બાપાનું ઘર નથી ને, અમારા બાપાનું ઘર છે ને એટલે હું અહીંયા રહી. ન થાવું એ મારે. દીકરી તો હારે શોભે. અહીંયા ક્યાં સુધી તમે પડ્યા રહેશો? મહેન્દ્ર કુમાર, જ્યાં સુધી મારી નણંદ તમારી ઘેરે ધાર્યું કામ નહીં થાય ને, ઈ જે કે એવું તમે નહીં કરો ને, ત્યાં સુધી મારી નણંદ અહીંયા ભલે રહી. આ હું બોલો છો તમે? એ તમારે કહીને હારી હિકામણ દેવી જોઈએ કે જા તારે હારે જઈને રે, એને બદલે તમે અહીંયા એને પૂછો છો? હા, પણ મેં તમારી નણંદને કોઈ દી ફૂલનો ઘાય નથી માર્યો, તેને હેરાન કરવાની વાત જ ક્યાં આવે? અને રહી વાત મનમાની કરવાની, મારે વાડીએ કામ હોય ને એને હેરમાં જ આવવું હોય, ઈ કોઈ એમ થોડું કઈ ધાર્યું થાય? આપણે ડખો શેમાંથી થયો તો એટલે જ અહીંયા આવી ને. 5000 રૂપિયા તે માંગ્યા હતા ને મેં નો આપ્યા એટલે. હા તો હું કહેવાય તો આપી દેવા જોઈએ ને. અરે પણ ભાભી, આ નાની એવી બાબત લઈને કઈ થાય રિહામણે થોડું આવે. હવે પૈસા કારક નો હોય તો નો આપે. આમે કોઈ દી મારા ભાઈએ તમને કઈ રાખવામાં કમી રાખી છે? બોલી લીધું. આપણા બે નો પ્રશ્ન છે દેર ભોજન કે અમારા બે માણાનો છે? તમારા બે માણસો છે, પણ હું એ ઘરનો સભ્ય સૌને પણ એમ. સભ્ય છો ને તો સભ્યની જેમ રહ્યો. પણ તમે પૈસા કેમ ન થાકતા મારા નણંદને? તમારે પૈસા દેવાનો હક નથી? અરે હક બધોય છે ને આપું છું, પણ મારે પૂછવું તો ખરું ને કે ક્યાં વાપરવા. ઈ તો મગનું નામ મરી નો પાડે. કેમ? ઈ મારે હંધોય જવાબ દેવાનો. એક બાજુથી ને એમ કે ઈ ઘરની હોવ છો તો હોવે બધો હિસાબ દેવાનો. હા, ઈ મારું ઘર નથી. દેવો તો પડે ને, હિસાબ તો રાખવો પડે ને. અમે એવડા મોટા થયા તો મારી માને હિસાબ આપી. હિસાબ દેવા પડે ને તો લગન જ ન કરાય. બાયડીઓને લઈ આવાય જ નહીં, વાંઢીનું મરાય. લે, બાયડીઓ આડાવડા ખર્ચા માટે પૈસા માગે તો હું આદમીએ દીધા જ કરવાના? હિસાબ તો માગે ને કે તારે કામ હું છે, અને જો તારું કામ હાચું હોય તો એને કે મારે આ લેવું છે, તો એ કોઈ દી ના ન પાડે. એ દીકરા પૈણાવા હોય ને વહુ આવે ને તો 17 નહીં 20 ખર્ચા થાય. સમજાણું? હા, ખર્ચાની વાત લઈને બેઠા. આ કેસરબેન બીમાર છે કઈ? હે, આ બિચારા હાલી નથી શકતા અને ડોલ લઈને આવે છે. એ ભવનભાઈ, ઈ કાંઈ બીમાર નથી, એને કામ કરતા ઝાટકા વાગે ને એટલે આમે હાલે છે.
એને કાંઈ વાંધો નથી પણ તમે જે આ કામે આવ્યા ને એ વાત કરો એ ખોટી મારા ઘરની પંચાયત કરો માં. અરે મારી વાત સાંભળો, તમે આમ જોવો તો ખરા, એ બિચારા આનું મોઢું તે બીમાર હોય એવું જ લાગે છે. તમારે લઈ જાવી? તમારે લઈ જાવી છે એને? અરે આ હું બોલો છો ભાભી, ભાન છે તમને કાંઈ? તો બેહો ને મૂંગા મરો ને, જ્યાં હોય ને વસમાં ટપકી પડોતી. અરે જો, તારી જીભ જ કાતર જેવી છે, નથી આદમી હારે હરખું બોલતી અને નથી દેર હારે હરખું બોલતી, પછી ઘરમાં માન ન રે બેટા. માન આપો ને તો માન મળે. માન અપાય એવું છે ને, આપડી પેલા જીભ હોવી જોઈએ, એવી વાણી એવું વર્તન હોવું જોઈએ તો માન મળે, એમને માન ન મળે. તમારી જીભ હોનાની, મારી જીભ કાતર જેવી, મારે નથી આવું બસ. અરે પણ તમે સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? વાતને હું કામ આમ ટાણી લાંબી કરો છો? હે, એક 5000 રૂપિયા હાટું છે મગજમારી કરો છો. અરે આ તો કેસરબેન ને જોયા ને એવી રીતે, એટલે મેં કીધું, એમાં તમે પાછું મારું મોઢું તોડી લીધું. પતી ગઈ વાત. હવે હું ડાયટું છે? ખાઈ નથી દાટ્યું, પણ આ જોતા મને એવું લાગે છે કે હારકી દીકરી ઉપર જે જુલમ થાય ને એ જોવો એક પાપ જ છે. તો એને આનંદ નથી લઈ જાવી, તમારે લઈ જાવી? લઈ જાવ, દઈ આવતી તો. આ છે ને, આ જો તને બોલવાનું કઈ ભાન છે? તું કોની સામે હું બોલે છે, કોને લઈ જવાની વાતો કરે છે? નથી ભાન, મને તારી જરાય ભાન નથી. ભત્રીજા વહુ છે, એના વિશે તો 2 શબ્દ હારા બોલ. બસ કરો ને હવે, સાવ ને એ લોહી પીતા નમણા ઝીક લ્યો છો. મારે નથી આવું, તમને કયું ની ના પાડું, સમજાતું નથી તઈનમાંથી એકઈને. તું અમને ઝાકારો દેશ ને, અમે વયા તો જાવું જ, પણ જાતા જાતા હું તને એક વાત કહી જાઉં છું. અટાણું ધી મારાથી થયું ને એટલું કામ કર્યું. આ જો હમણાં અઠવાડિયા પહેલા જ તે પાણીમાં લપટી ગઈ હતી ને, તો આ પગમાં વાગ્યું ને, પગનો હોજો જો હલાતુંય નથી. તો હવે તારે ઘર હાસવવું પડે કે ના હાસવવું પડે? લેપટા હતા જ ને, સારું થયું વયા નથી ગયા ને. એ મોઢું સંભાળીને વાત કર, મારી માં છે, એના વિરુદ્ધ જેમ તેમ બોલતી નહીં. કામવાળી રાખી લેજો એ, તો ડોહી લપટે નહીં બીજી વાર. એ અમે રાખી લેવું, મારે જે રાખવું છે ને. પણ આ છે ને થોડીક વાણીમાં વિવેક રાખો તો સારું. અને બેન, તમને કેવું તો ન જોઈ, તમે બેઠા છો અને અમારા ભાભી મારી માને જેમ તેમ બોલે છે, એ સારું નથી લાગતું હો. અને આખી વેલા છે. આખી જિંદગી તમે તમારી નણંદ ને ઘરે હાસવશો. જોઉં છું કેવા ખાસવો છો આખી જિંદગી. માંઠા છો ને, લઈ લે. બટા ભવન, કાગડો કોઈ દી કોયલ ન થઈ શકે. હાલો. હા, પૈણી જાજો ભવનભાઈ, એટલે ખબર પડે બાયડીને કેમ રખાય. હાલો, એ અમને ખબર છે. હાલો. બોલતા ન હોવ તો બોલ. હું આટલું બધું બોલ. અને મારી વાત સાંભળો, આ કોકની દીકરીને દુખી કરો છો ને, ઈ છે ને ઉપર વાળો હંધુય જોવે છે. જરાક માપમાં રહેજો. પૈણી જવું છે ને એ રે, અહીંથી છૂટા છેડા કરી દઈએ. બોલો નાની તમે રૂપાબેન, એક તારા હું નકરું બોલ્યા કરો, ખોટે ખોટું પછી મને હોતન તમારી લીધે સાંભળવું પડે. અને એવા જ જવાબ દેવા પડે. આ ઊંધી ના છે બધાય. પણ એની બેન તારી લીધે મારે સાંભળવું હવે તમે નમણા શીખ કરો માં, સા મૂકો, જાવ. મારે કાંઈ ઉપાડો લીધો છે. મગજ બગાડી દીધો આવી. જાવ ને, સા મૂકો, માથું પાકી ગયું. કાંઈ છે આ પાછી હું હુઈ જાહે. બધાય હરખીના ભેગા થયા છે. આજ તો છે ને હાવ ઠકાઈ ગયું છે. એટલે એ રગલા, તારો બાપ મોટર બંધ કર. આ આડિયો તૂટી ગયો, પાણી બારું આવે છે. ત્યાં રગલો નથી, હું બંધ કરતો આવ્યો મોટર. મને ચિંતા થાય કે નહીં, તમારા વાડીએ પાણી વયું જાય એની. થવા હા, તમે પાસા ગુડાણા અને વાડીએ આવ્યા. કેમ આયા ધક્કો ખાવો પડ્યો? હે, આયા કેમ ધક્કો ખાવો પડ્યો તમારે? મારે થોડું કામ હતું તારું એટલે. શું કામ છે? ના ના, શું કામ છે એવું? અરે એવું જરૂરી કામ હોય તો જ હું અહીંયા આવ્યો. રેવા દો ને, તમારે છે ને એક જ કામ હોય કે ભાઈ વિક્રમ, આ તારી ફઈને સમજાવીને ઘેર પાછી મોકલી દે ને. જો ઈ હાટું આવ્યો હોય ને તો પાછા જતા રહ્યો. તમને ખબર છે, અને મેં તમને કીધું એ છે કે જ્યાં સુધી મારી ફઈ છે એવું કે છે એવું તમે નહીં કરી આપો, એની શરતો નહીં માનો ને, ત્યાં સુધી મારી ફઈ તમારા ઘરે ન થવાની. અરે ભાઈ, મારી વાત તો સાંભળ. હું તારી ફોઈની બળતરા કરવા અહીંયા નથી આવ્યો. હું અહીંયા વાત કરવા આવ્યો છું, તારી વહુ કેસરબેન ની વાત કરવા આવ્યો છું. લે વળી, મારી વહુ કેસરની વાત વળી તમારે શું કરવી છે? હે, અરે હમણાં હું, મારો ભાઈ ભવન અને મારી માં એ તારી ફઈને તેડવા માટે આવ્યા હતા ઘરે. તો એ બેને મેં ઘરે મોકલી દીધા, હું અહીંયા આવ્યો. તો ઘરે અમે વાત કરતા હતા ને, તો મેં કેસરબેનને આ લુલા લુલા હાલતા જોયા અને મોઢા ઉપર કઈક વાગેલું હોય એવા નિશાન જોયા. તો હું કઈ
માંદા બાંધા પીડ્યા છે કે ઓહ, તમને વળી હે ની પંચાયત છે? એ તો આખો દી ઘરનું કામ કરતા હોય એટલે માણસ થાકી જાય તો કદાચ લુલા લુલા હાલતી હશે. મને કેમ એવું લાગે છે બેટા કે તું વાતમાં કંઈક રહસ્ય જેવું છે, છુપાય છો કઈ? ઓહ ફવા, પોલીસ વાળા છો તમે? ના રે ના, હું તારો ફવવો છું. તો હેના સવાલો ઉપર સવાલો કરો છો? ગુનેગાર લાગુ છું તમને? પણ મેં ક્યાં કીધું બેટા એવું તું ગુનેગાર છો? આ તો મને દેખાણું કે કેસર વહુ ને કોકે માર્યા હોય ને એવા નિશાન હતા ને બિચારા લુલા હાલતા હતા, હાલી નહોતા એકતા, એટલે મને ચિંતા થઈ એટલે પૂછું છું. કેસર છે ને મારી બાઈ છે, પત્ની છે મારી, અને મને ખબર પડે કે મારી બાઈને મારે કેમ હાસવવી, કેમ રાખવી, હું કરવું ને હું ન કરવું. તમારે જેમ નતો. તમે પેલા તમારી બાઈને હાસવી લ્યો હરખી, તો તમારે આ ગામની પંચાયત કરવાની જરૂર નહીં પડે. મારી બાઈને તમે મારા ઘરે આવવા જો તો હાસવું ને? હા, તમારા ઘરે જ હતી, પણ તમારાથી હસવાણી નહીં ને એટલે મારી ફઈ મારા ઘરે આવી. હો, એટલે આ તમારા મનમાં જે વેમ હોય ને વેમ બધા કાઢ નાખજો તમે. તેડવા જ આવ્યો છો હમણાં, તોય જો અડધૂત કરીને કાઢી મૂક્યા પાછા. કાઢી મૂકે ને, એને કીધું હે તમે માનવાની ના પાડી દીધી હે તો કાઢી મૂક્યા. એટલે 5000 રૂપિયાનો હિસાબ માંગ્યો એની પાસે કે તારે હું કરવા પછી આપું. એમાં તો ઈ ઘર મૂકીને વી આવી. તું સારી રીતે જાણ, તને વાત તો કરી છે મેં. એવા હિસાબ માંગવાના નો હોય. અરે મહિને એવા 5-10 હજાર તો ક્યાંય વપરાઈ જતા હોય. તમે હું માવા નથી ખાતા? આ તમારું મહિનાનું બિલ કેટલું થતું હોય તમને નહીં ખબર હોય. આ તો તું કેસરબેન ને દેતો હશો ને હાથ ખર્ચીના 10-15 હજાર, હિસાબ નહીં માંગતો હોય ને? અંધું આપું છું, તમારે જેમ નથી. અને મેં પેલા કીધું ને હજુ કહું છું, તમારે ગામના ઘરની પંચાયત એની છે, તમે તમારું હાંસવીને બેહો નહીં. તો જો ભાઈ, મારે મારી જ પંચાયત કરવી છે, પણ મારી પંચાયતમાંથી મને એમ થાય કે કોકનું ભલું થાય તો મેં તારી હારે વાત કરવા આવ્યો. બે હાથ જોડો. તમારે છે ને મારું ભલું કરવાની કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે કેવું ભલું કરવાનું છે, કોનું ભલું નથી કરવાનું, ને હું કરવાનું ને હું નહીં કરવાનું. એટલે તમે છે ને ખોટી ઉપાધિ ન કરો ને, એ તમારી હાટું વધારે સારું રહે. કાંઈ વાંધો નહીં. પાપ છે ને પાપ, એ સાપરે સડીને પોકારે. સુપાયું સુપે નહીં, હાસું સામે આવીને જ રહે. તમે તમારું કરો ને હવે પાપ જ્ઞાન તેન જ્યારે જોવો ત્યારે ગમે ત્યાં થપખપ કરતા ધોડા આવો છો, જરાય શરમાતાય નથી. હા વાહ, ઘેરે ન ભેળો તો વાડીએ ગુડાણા જાઓ. મારી પાસે 70 કામ બાકી છે. આ તો ઘડી કોરો ખાવા હાટું લાંબો થવાની કોશિશ કરતો હતો તો અહીંયા ગુડાઈ ગયા. હા, કામ તો બધા તમને જ હોય, પણ અમે જ નેવરા સહી આમથી આમ ધોડ્યા કરીએ. નેવરા છો એટલે તો અહીંયા ગુડાણા, બાકી નેવરા ન હોય તો તમારી વાડીએ ન હોય. હા, કરો કામ હોવાનું બીજું. એવા માણસ છે. જો મારું મન તો એવું કહે છે આ વાત દેવરાજભાઈને કરી દેવી જોઈએ. હવે અહીંયા આવ્યા છે ને તો એ કરી દઈ. એટલે જ મેં તમને કીધું કે બાને છે ને રમેશભાઈ ઘરે ઘડીક બેહાડીને આપણે બે ભાઈને મળત. તું બાની વાત કરશો? બાને મેં અહીંયા બેહાડી દીધા ને. હું વિક્રમિયા પાસે જઈ આવ્યો વાડીએ, કેસરબેન ની હંધી વાત કરી. મેં એને પૂછ્યું વાતમાં, પણ હારો મગનું નામ મરી ન પાડ્યું, બધી વાત છુપાવી. એટલે મને એમ લાગે છે એનો હાથ છે આમાં. કાંઈક તો ડાળમાં કાળું છે. હા, દેવરાજભાઈને મળી અને હંધી વાતની જાણ કરવી પડે. ગમે એમ તોય તે છોકરીની જાત છે, અને આપણીથી કોઈનું ભાઈ ખરાબ ન જોઈએ. એની હાલત તો જોઈ ને તે કેવી હતી ભાઈ, બિચારી હાલી નહોતી એકતી. હા, દેવરાજભાઈ ઝટ આવે તો સારું. ઘરે તો છે નહીં, તાળું માર્યું છે. શું નીકળે? એ દેવરાજભાઈ લે મહેન્દ્રભાઈ, સીતારામભાઈ. સીતારામ. હા, આવો ભાઈ. હા, હાલો આપણે ઘેર જઈએ. હાલો, તમારું જ કામ હતું, તમને જ મળવું હતું એટલે આ તમારા ગામમાં આવ્યા. તો ઘરે આવવાનો વખત નથી. અમારા બાને છે ને રમેશભાઈ ને બેહાડીને અમે આવ્યા છીએ. એટલે તમારું ખાસ કામ હતું ને એટલે તમને મળીને જવું પડે એમ હતું. તમારે થકો નહીં પાછો. તે બોલો તમ તારે, મારું જે કામ હોય તમ તારે હું જણાવો મને. હા, હું શું કહું દેવરાજભાઈ, આ કેસરબેન હમણાં ઘરે આટો બાટો આવી હતી કે નહીં? હા, મારી દીકરી હમણાં જ હાટો આવી હતી, અને થોડાક દી રોકાણી ને પછી એને કઈ બહુ એવો ટાઈમ નહોતો તે પાછી વહી ગઈ. ખુશ હતી? હા, મારી દીકરી રાજીના રેડ. મેં એને બધું પૂછ્યું, એને હાલચાલ પૂછ્યા, તબિયત પાણી. મારી દીકરી બહુ રાજી છે ને મહેન્દ્રભાઈ. તમને હાસું કહું ને, આ ભગવાનને છે ને હું એટલી જ પ્રાર્થના કરતો હતો કે ભગવાન મારી દીકરીને છે ને જિંદગીમાં દુઃખ ન પડવું જોઈએ. મેં ભલે ગમે એટલા વૈતરા કર્યા, વેઠું કરી, પણ મારી દીકરીને લીલા લહેર રહેવા જોઈએ. ભોળા સવો દેવરાજભાઈ, તમે હાવ ભોળા સવો. તમે કેસર દીકરીનો ચહેરો વાંચી ન શક્યા હો. બિચારી મા વગરની મોટી થઈ છે. જો એના દુઃખ તમને કહે ને તો તમારો આત્મો બળે, એટલે તમને કઈ કીધું નહીં હોય. દુઃખ?
અરે નાના મહેન્દ્રભાઈ, મારી દીકરી તો સુખી છે, રાજપાઠ ભોગવે છે. અરે હોનાના હિંડોળે ઝૂલે છે મારી દીકરી. અરે મને તો હાવ કોઈ જાતની ચિંતા જ નથી. હું તો ભગવાનનો પાડ માનું છું. મારી દીકરી છે ને સુખી છે ને, હવે મારી જિંદગીમાં કાંઈ જોતું નથી. દેવરાજભાઈ, ભૂલ થાય છે તમારી. આ તમે છે ને તમારી દીકરીને રાજપાટ ભોગવવા નથી મોકલી, પણ આ છે ને કસાઈ વાડે મોકલી છે. આ કસાઈ છે ને આ જેમ કેમ બકરાને વધારવાનો હોય તો એને પંપાળીને મોટો કરે, એમ આ તમારી દીકરી છે ને ન્યા અત્યારે ઈ હાટું પીસાઈ રહી છે. તમને ખબર ન હોય તો કહી દો, અમે છે ને મારા ભાભીને તેડવા આવ્યા. હા, અને અમે જોયું સર દીકરી બિચારી તડકાની ઉઘાડા પગે પાણીની ડોલ હારતી હતી, અને એનું મોઢું આવ પડી ગયેલું હતું, અને આ શરીર ઉપર નકરા ડાઘ, જેને કોઈ માર ન માર્યો હોય એવી રીતે. અમારાથી તો કેસર દીકરીનું આ દુઃખ જોવાનું નહીં દેવરાજભાઈ, એટલે અમને મનમાં એમ થયું કે તમને આ વાતની જાણ કરી દઈ. જો દેવરાજભાઈ, અમે અમારું દુઃખ અહીંયા દૂર કરવા આવ્યા હતા, પણ આ છે ને તમારી દીકરીનું દુઃખ જોઈને અમે અમારું હંધોય દુઃખ ભૂલી ગયા. હું તો એમ કહું છું દેવરાજભાઈ, તમારી દીકરીને આ ખાટકી વાડામાંથી બસાવી લ્યો, નકર છે ને તમારી ફૂલ જેવી દીકરીને કોઈ બેસ્યો તમે. નહીં મહેન્દ્રભાઈ, તમે આવું ન બોલો, આવું ન બોલો. એ બધા છે ને ખાટકીના પેટના છે. એ ફૂલ જેવી છોકરીને મસળી નાખશે. તમે છે ને અજુકતું થાય ને એ પહેલા એને એ કસાય વડેથી બહાર કાઢો, એમાં જ તમારી દીકરીની તમારી ભલાઈ છે. મારી દીકરીને એટલું બધું દુઃખ છે તો મારી દીકરીએ મને કોઈ દી વાત ન કરી. કેવી રીતે કે દેવરાજભાઈ? એટલે એટલો માર મારે છે, માં વગરની મોટી થઈ છે, બાપનો જીવ હું કામ બાળે, એ બિચારી સહન કરે છે. ન્યા એને જટ દઈને ત્યાંથી સોડાવો, નકર બિચારી છે ને પોતાનો જીવ ગુમાવી દે. જો એ તમને કાંઈ કહે તો તમે દુઃખી થાવ, અને કઈ દીકરી એની બાપની આંખમાં આંગળા જોઈ શકે? ખાનદાનની દીકરી છે દેવરાજભાઈ, તમને કોઈ દી નહીં કે. તમારી વાત હાસી છે ભાઈ. હું મારી દીકરીને દુઃખી તો નહીં થવા દઉં. ભલે હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, પણ મેં મારી જાત નથી બેસી નાખી. મારા જીવતા જીવત મારી દીકરી દુઃખી થાય તો મારો જીવ અવગત્ય જાય. હું મારી દીકરીને દુઃખી તો નહીં જ થવા દઉં. તો તમે જાઓ દેવરાજભાઈ, હા, અને એ જેલમાંથી તમારી દીકરીને છોડાવો જલ્દી. હા, મારી દીકરી, મારી ભગવાન. મહેન્દ્રભાઈ, તમે તમારું એ હાર્યું છે. તમે ભાઈ મારી ભેળા હાલો નહીં. કદાચ મારી વાત ન માને તો તમે બે બેન બોલજો ભાઈ. હાલો, મારી ભેળા હાલો ને ભાઈ. શું કહું ને દેવરાજભાઈ, ન્યા મારા વહેણના કોઈ મોલ નથી. બસ કોઈ દીકરીની કે બાપની આંટડી થરતી હોય ને એમાં અપમાનના ફૂરડા પીવાને એ સાચી માણસ છે. પગે લાગુ ભાઈ, હાલો ને. હાથ છોડવાની જરૂર નથી, મારી દીકરી મારી બહેન જ છે. હાલો, હું તમારી હારે જ છું. હાલો, તમે જાઓ, હું બા પાસે જાઉં છું, અને એવું લાગે ને તો હું આવું ને. હા, ભાઈસાની મને આને તો અકલ નથી, એના બાપને અકલ નથી. કઈને મરી ગઈ એના બાપને. મારી જીભ પોતે ઠૂઠી થઈ ગઈ હાવ. તે વળી હું કર્યું પાછું? હું નત કર્યું એમ કે નહીં એને. તે તો રાંધવા લીધા છે હો. તને આની પેલાય કીધું તું કે કપાતર આકડી કેવાય જા, નો બોલવાનું, મરી જાને. તમે હંધાઈ એક ને એક વાતને હું કામ સોટ્યા છો? હા, મારા બાપમાં તેવડ નથી. હા, તે તો આ બધું હું હામી લવારી કરસ. હે, હામી લવારી કર. એની મગજમારી છે. રોજની છે ઈ નહીં, બીજી હું નવી હોય. હવે તો આને મારીને મારા હાથી દુખવા માંડ્યા છે. પણ આ ભડ સેવીને કઈ ફેર જ નથી પડતો. એમનો કેવા નુગરી કહેવાય એટલે ફેર નથી પડતો. એમ કરો ને, આ સાને પતાવી દઈએ આયા, એટલે ટાઢા પાણીએ ખો જાય. ના, એવું કાંઈ નથી કરવું. એવું કરીને છે ને આપણે આપણા હાથ ધંધા નથી કરવા. એનો એવો ઠેકાણો કરશું ને કે એના બાપને નહીં મળે અને આપણા રસ્તામાંથી કાંટો જતો રહે. તો પછી વાટ હે ની જોશો. હવે જે કરવું હોય કરવા માંડ ની. તમે હું કામ ઉપાધિ કરો? હરેક વસ્તુનો એક સમય હોય છે.
એ સમય આવશે ને ત્યારે અંધુય થઈ જાય. સમય તું સમયની રાહ જો, પણ હવે મારી પાસે વખત નથી કે હું રાહ જો. અને તો મારી મરી છે ને આજે મૂવી કરી નાખી છે. વાતમાં તો આટલા ઠોકા ખાતો શરમ કેમ નત તને જરાય? તારા બાપને ત્યાંથી ને કીધું તો ને કે કરિયાવર લઈ આવજે, તો જવાબ કેમ નથી દેતો? આજે લઈ આવું ને કાલે લઈ આવું, કેદી લઈ આવશે તારો બાપ? આ જવાબ જોઈ મને, કેદી લઈ આવશે? હા બોલ, બોલે છે નહીં. બાપુ, મારો દીકરો બાપુ હવે છે ને મારા શરીરના કઈ હાડકા હાજર નથી. હવે મારાથી આ સહન નથી થતું. કેટલા વેડા કરે તો તો હું હવે તને અહીંયા નહીં રહેવા દઉં. બેન, આ તમે કોઈ માણસ છો? કેવા છો તમે? આ તમે જોવો તો ખરા મારી દીકરીની દશા. મારી દીકરીને તમે આવું અધમૂવી કરી દીધી. મારી એનું શરીરને હજી હાડક્યું હાજુ નથી રહેવા દીધું. હદમોવી આ તમારી જેમ એને ભૂખી નથી રાખતા. ત્રણ ટાણા બદલે 4 ટાણા આપીએ ખાવા. બેન, મેં તમારે ઘેરે મારી દીકરીને વરાવી હતી. મેં તમને કઈ દૂધણી ગાય નહોતી દીધી કે તમે એની પાસે આવી આશા રાખો છો. તમે બધા છે ને માણસ નથી, માણસના નામ ઉપર રાક્ષસ છો, રાક્ષસ. નરાધમ વેડા કરો છો તમે બધાય. આ અમારા ઘરનો પ્રશ્ન છે, તમે હું કેમ વચમાં બોલો છો? અમારા ઘરનો નહીં, આ મારા હાહરાનું ઘર છે. અને દેવરાજભાઈ તમને કહું, આ બધું હું કામ થયું મારા કારણે. એટલે આમ તો આ મારી ઘરવાળીના કારણે, આ એની સડામણીના લીધે આ બધું વધારે થાય છે. લ્યો કરો જો. વાત. અડિયો દડિયો મારી ઉપર. હા, તારી ઉપર જ ને. તે જ કાન ભંભેણી કરી છે ને ગૌરીબેનની. પૂછી લ્યો, મેં તમને કઈ કીધું? ડખા તો એને પહેલા યાદ થતા, હું નહોતી એવી ત્યારથી. તમે રહેવા ગયો. મને અમારા મહેન્દ્રભાઈની શરમ આડી આવે છે. મેં ડેલી પગ મૂક્યો ને તો મેં જોયું તમે મારી દીકરીને છૂટા લાફે મારતા હતા. હા તો શરમ ને મૂકી દો નેવે. મેં ક્યાં કીધું કે બાંધીને રાખો? તમારો કોઈ હક નથી મારી દીકરીને ઉપર હાથ ઉપાડવાનો. આ તો આદિ સુધી અમે બોલ્યા નથી તો તમે તો અમને હાવ ગાંડા ગણી નાખ્યા. ગાંડન માથે સિંગડા નો હોય. તારી જીભડી છે ને કાબુમાં રાખ. આ તારી જીભના લીધે જ તું અહીંયા રિહામણે બેઠી છો. આ મારી આગળ તો હુકમ કરતી હતી, નો કહેવાના મારી પાસે કામ કરાવતી હતી. તારી મનમાની તારે કરવી હતી. આ તારી મનમાની છે, કોકની દીકરીને હેરાન કરવી. અમારા ઘરમાં આવી છે ને? હા, અમારી જ મનમાની છે. મેં તને કેટલી વાર કીધું આ ઘર મારા હારાનું છે, તારા એકલાનું નથી. હાહરાનું હતું, હવે નથી. કાંઈ વાંધો નહીં, અહીંયા જ રહેવું છે ને તારે, તો આજથી તારે ને મારા સંબંધ પૂરા. હું મોકલાવી દે છૂટા છેડાના કાગળિયા. મોકલાવી દેજો. એટલે આસુસ કહે છે મારા ભાઈ, તમારે જો સંબંધ ના રાખવો હોય ને તો અમારે પણ નથી રાખવો હો ને. બહુ સારું બોલતા આવડે છે, બધાને બહુ સારું બોલતા આવડે છે. અને તમે આ ઘરના વડીલ થઈને આ બધા જેમ તેમ બોલે છે અને મૂંગા મોઢે અહીંયા ઊભા છો. અને ભાભી, આ સોરીના 4 ફેરા ફેરા ત્યારે તો વસનો બહુ હારા હારા આપ્યા છે. અને અત્યારે એકબીજાને જોવો નથી ગમતા. તમારે તમારો વટ મૂકવો જ નથી. અને તું હું આ ઉગીને ઊભો થયો અને આવું બોલે છો? હે? અરે કોકની બેન દીકરીને હેરાન કરો ને તો એકે ભવે સુખી નહીં થાવ. હું બગાડ્યું છે છોડીએ તમારું? હે? હું બગાડ્યું છે? અરે આ તારી ફઈ અહીંયા આવી રિહામણે બેહે, ગામમાં તમારી હારી વાતું થાય. છોકરાને છોકરીને છોકરીને છોકરા તો મળી જ જાય. અને ભાભી તમે શું કીધું કે મને 18 મળશે? 18 ભાઈએ કીધું હોત તો મેં 18 કીધું. એને બોલવાનું ભાન નથી. ઈ પુરુષની જાત છે, તમે સ્ત્રીની જાત છો. તો હું થઈ ગયું? અરે સ્ત્રી તો છે ને મર્યાદાનું ઘરેણું કહેવાય ભાભી. એના મોઢે છે ને કવેણ નો શોભે. અરે પુરુષ એકવાર કદાચ રસ્તો ભટકી જાય ને તો સ્ત્રી એને સીધા માર્ગે લાવે. અને તમે અહીંયા બાજી બગાડવા બેઠા છો. અમે તમને તેડવા આવ્યા હતા, તમે અમારું અપમાન કરીને કાઢી મૂક્યું. છતાં આ સોડી હાટું થઈને મારો ભાઈ અહીંયા નહોતો આવતો તોય મેં એને મોકલ્યો કે ભલે તારું અપમાન થાય પણ કોઈનો બહુ સુધરતો હોય ને તો આપણે કોકના મેણા ટોણા સાંભળી લે. મેં ઈ ઘરમાં માગી માગીને મેં હું માંગ્યું હતું? એક જ વસ્તુ માંગી હતી ને કે હું જેમ રહું એમ મને રહેવા દો, મને બાદ મનમાની કરવા દો. બીજું તો કઈ નથી માંગ્યું ને. તમને કોણે ના પાડી ભાભી? તમારી કઈ જીત પૂરી નહીં. પણ જો આપણું ઘર હોય ત્યાં પછેડી હોય એટલી હોડ કરાય. કારક માણા પાસે હોય, કારક ન હોય. તમે
તમે કઈ વસ્તુ માંગી છે અમારી પાસે તમને નથી આપી કયો? અરે તમારા ભાઈ ભાઈ ના પાડી દે છે જ્યારે પૈસા માંગુ ત્યારે ના પાડી દે. સ્ત્રીને હું વસ્તુ ન જોતી હોય. જો ભાભી બધું લેવાય. તો કઈ વાર તહેવાર હોય કઈ પ્રસંગ હોય તો તમે માગો તો સારું લાગે. તમે બારે માસ માગ જ કરો તો પુરુષ ક્યાંથી લાવીને દે? અરે એવો કયો પ્રસંગ છે કે એમાં તમે આમ ફોને મઢેલા ન હોય કયો મને? ભવનભાઈ, હું મારા બાપને ને છે ને લાટકોટ થી ન ઉસીરી છું અને હમ પાણી માંગુ ને તો દૂધ હાજર કરે, પણ ત્યાં મને ઢળતા વાર તો લાગે ને. તમે જેમ રહ્યો એમ, પણ તમારા ભાઈ બેન, આ તમે તો તમારા મોઢેથી હાસુ બોલી ગયા. દેવરાજભાઈ 1 મિનિટ. આવ્યું ને કે બાપના ઘરે લાડ કોડેથી ઉછરીને મોટી થઈ છે, તો આ છોકરી કોઈના ઘરની દીકરી છે. એના બાપે ક્યારે એને છે ને આંખમાં આંગળું નહીં આવવા દીધું. અને અહીંયા કેવી રામકાણી કરો છો તમે બધાની માથે, હે? અને આવું જો મારો ભાઈ કે બા કે હું તમારી હારે ન્યા કરીએ તો હું થાય? રેવા દે ને ભવન, આ તું કોને સમજાય છો? પાડાની માથે પાણી જેવું છે. આ લોકોના મગજમાં કોઈ વાત નહીં ઉતરે. આ તો બહુ ફાકા ફોજદારી કરતો તો મારી સામે. મારી ભાઈને હું આખી જિંદગી હાંસવી લે, મારામાં તેવડ છે, અસલ મરદ છું, તો હાંસવી લેજે. હવે મૂકીને જાઉં છું. હાલ ભાઈ ભવન, અહીં મારે હવે 1 મિનિટ નથી ઉભું રહેવું. હાલ. 1 મિનિટ. તમે એકલા નહીં જાઓ, તમારા બંને ભાઈઓ હારે હું પણ આવીશ. હા, જો તારે આવવું હોય ને તો એક વાત માનવી પડશે મારી, કે હું હિસાબ માંગુ ને એનો હિસાબ તારે મને દેવો પડશે. અને તારી મનમાની નહીં હાલે. તો માનવા જેવી વાત છે ને તો જ હું માનાય, તો જ તું અહીંથી પગલું આગળ વધારજે, નકર નહીં. જોયું ને ભવનભાઈ, એની વાત તો સાંભળો. એ હું કેવા માંગે છે? પુરુષને હિસાબ કિતાબ તો માંગે ને ભાભી ક્યાં એમ કે છે તમે ખોટા પૈસા નહીં વાપરતા, તમારે જોવી તો લાવવાની ને થોડું ના પાડે છે. એમાં હું બેઠો છું ને, હે ભાઈ આ શું કરો છો તમે? હું કામ જાઉં છું તમારે ફવાય રે? એ જાતા હોય તેને જવા દો ને. હા, તમે અમને એકલા મૂકીને ક્યાં આવેલા? ના રે ના. હા, તમારા હંતાઈના ડખામાં મારું ઘર થોડુંક ભાંગવું. તમારે જે કરવું એ કરો, હું તમારા હારે જ વહી જઈ. તમારા હાટું થઈને હા અટાણ લગીન હું ફરતો હતો અને તમારું બોલતો હતો, અને હવે તમે જ ફસકી જાવ છો. સારું, ત્યારે નીકળો. બીજું હું ફસકતી નથી, મને સમજાઈ ગયું છે. અને કેસર બેટા, માફ કરી દેજે. માફીને લાયક તો નથી, છતાંય તમારા બાપ દીકરીને માફી માંગુ છું. હાલો હવે આપણે જઈએ. મને લાગે છે કે સિંદરી બળી જાય પણ વળ નહીં જાય. અત્યારે છે ને ઘર બાંધવા કેટલા મુશ્કેલ છે ને, એ તો આ જયારે ઘરની બહાર જાય ને ત્યારે ખબર પડશે. તળિયા ઘહાઈ જાય, આ માથે છે ને નળિયા નહીં રે. હાલી નીકળ્યો છે, ઉગીને ઉભો છો ને, ખાઈને હું હાંસવી લે. પેલા બાયડીને હાંસવતા શીખ. દેવરાજભાઈ, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ કેસરબેન ને તમે આ ઘરે નહીં રાખતા. મને એવું લાગે છે કે અહીંયા પોતાનું પ્રાણ પંખીડું ઉડાડી દે ને તો આ લોકો ત્રાહ વગરના છે, તો એને મારતા રહે. એટલો ત્રાસ ગુજારે છે આ લોકો એની હારે. હું તો એમ કહું છું કે અને જો બસાવી હોય ને તો સાસ ને રોટલો ખાઈને પડ્યા રહેજો બાપ દીકરી, પણ આવા ઘરે દીકરીને ન રાખતા. ભાભી, હું તો કહું છું કે હા, હંધી એ વાતને વાળી લ્યો. અને એ કોકની દીકરી છે ને. વિક્રમ બેટા, તું માની જા. કેસર તો હકીકતમાં સંસ્કારી જ છે અને ડાય પણ એટલી જ છે. તો આપણે એની ઉપર ખોટી રીતે ઝુલ્મ કરતા હતા. તમે તમારું વાળી લીધું ને, તો હવે તમે તમારું ઘર બાંધીને બેહો. મને હું કામ મારો છો તમે? આ બધું પહેલા કરવાની જરૂર હતી, પણ હવે હું કરું છું. હવે મને અફસોસ થાય છે કે મેં પહેલા કર્યું હોત તો સારું હતું. મેં અત્યાર સુધી મારા નણંદનું જોયું, પણ મેં જો આ દીકરીનું જોયું હોત ને કે એ કોકની દીકરી છે, મારી ઘરે વહુ બનીને આવી છે, પણ જો મેં એને દીકરીની જેમ હાંસવી હોત ને તો અત્યારે આ જે બધું પરિણામ આવ્યું ને આવત નહીં. ને થોડાક મારા સંસ્કારમાં ભાઈ ખોટ રહી ગઈ છે, તો મારા દીકરાને હું સમજાવી ન એકી. વિક્રમ, આ તારી ફઈ સુધરી ગઈ છે હો. બાકી છે ને હામું ન બોલતો. જો કેસર ને હાથ પણ અડાવ્યો છે ને તો તારો ખાખરા ખેરી નાખીશ. ભૂલ તો તમારા બંનેની છે, મારી કઈ ભૂલ નથી. હા, મને છે ને
ખાખરાની ખિસકોલીની જેમ માથે ચડ્યા હોય ને તો તમે બે જ છે. મને તો કઈ વાંધો નતો કેસરથી. આ કરિયાવર માર જોતો તો તમારે. વિક્રમ, આ તું કે એ વાત હાસી છે. મારે જ ભૂખ હતી કરિયાવરની ને મેં જ આ દીકરીને એટલી બધી હેરાન કરી. ને તું કેસો ની વાત હાસી છે કે તને ખાખરાની ખિસકોલી સમજી અમે ને તને સડાવ્યા કર્યા ને તે એને બિચારીને હેરાન કરી. પણ હવે મને એમ થાય કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મેં આ દીકરીને હેરાન ન કરી હોત તો સારું હતું. હું આ દીકરીને હેરાન કરીને ક્યાં ભાવ છૂટે એવું. મારો વાંક હું તમારા ઉપર ઢોળું છું. બાકી હું કઈ 5 મહિનાનો દૂધ પીતો કીકલો નથી કે કોકના સડાવે સડી જાવ અને કોકના ભરમાવે ભરમાઈ જાવ. કહેવાય ને કે મારે આ જોતું હતું એટલે તમારી હંધી વાત માનતો હતો. કેસર ને કઈ હેરાન કરવામાં બાકી નથી મૂક્યું. એટલી હેરાન કરી છે ને કે એની જગ્યાએ જો કોઈ બીજી હોય ને તો ક્યારની ઘર મૂલીને વહી ગઈ હોય. કેસર મને માફ કરી દેજે. તારી જેવી સંસ્કારી અને સુશીલ ઘરની દીકરી તો કોઈ બીજા છોકરાને મળી હોત ને તો એનો ભાવ સુધરી જાત. અને તું મારો ભાવ સુધારવા જ આવી હતી. પણ હું નફટ સુધરી નો એક અને હંમેશા તને મારા પગની જૂતી સમજી. અને તને તો મારા માથાનો તાજ બનાવવાની જરૂર હતી અને કોઈ દિવસ તને ગણકારી નથી. માફ કરી દે કેસર. આજે વેવાય વેલાના સંબંધ હોય ને એ એક હૂતરના તાતણા જેવા હોય. એ એક વખત હૂતરના તાતણાનો દોરો તૂટી જાય ને પછી આપણે એમાં ગાંઠ મારીએ ને તો એ ગાંઠની ગાંઠ જ રહે. એ દોરો કોઈ દી આખો ન દેખાય. એટલે હવે છે ને મારું મન તો હાવ ઉતરી ગયું છે. મને ભરોસો નથી બેસતો કે મારી દીકરીના ભવિષ્યમાં એની હારે હું થાય. બટા મારે તને હવે અહીં નથી રહેવા દેવી. હાલ મારી ભેળે હાલ બટા. બાપુ, તમારા સંસ્કાર એટલા નબળા નથી. અને હું એક ભવમાંથી 2 ભવ કરવા નથી માંગતી. વિક્રમને એની ભૂલ સમજાઈ ગઈ અને એને માફી માંગી લીધી ને એમાં સંતોષ આવી ગયો. અને હું બોલશો? હું વિક્રમને એક અવસર આપવા માંગુ છું. જોયું ને વિક્રમ બેટા, આ ખાનદાની, આ છે સંસ્કાર. આ દીકરી હાલનો દરિયો આને. આવા સંસ્કાર વાળી દીકરી હોય ને એ તો માથે બેહાડવાની હોય, માથે. અને તમે લોકોએ પગરખાની ધૂળ સમજી હતી. ઠીક બેટા, તું જેવી તારી મરજી. તારા રાજીપામાં જ તે મારો રાજીપો છે. તું ખુશ હું ખુશ, તું દુખી તો હું દુખી. બસ દેવરાજ, હવે જે થયું ને સમજો અહીંયા પૂરું કરો. તો રજા આપો મને બધા. મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. દેવરાજભાઈ, હવે કાંઈ ઉપાધિ નહીં કરતા તમે. હવે બેન તમારી દીકરી છે સમજીને તમે બધા રહેજો. હાલ હવે મોર થા, એ લોકો હાંસવી લે અને બધું આવડે. આવશું. ચલો ચલો લઈ આવો, ચલો લઈ આવો. એ મારે જવું પડશે. દેર હું કામ હું નહીં જાઉં, તમે જાઓ.